મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી હેલ્પર મોડલ પેપર વિશે। આજના વિડીયોની અંદર વાત કરવાની છે, તો આ વિડીયો પૂરો જોશો અને તમારા મિત્રો સુધી શેર કરશો। વાત કરીએ આવનારી જીએસઆરટીસીની હેલ્પરની પરીક્ષા માટે વિશેષ મોડલ પેપર વિશે વાત કરવાની છે। અંદર હેલ્પર માટે અગત્યના મોડલ પેપરની અંદર વાત કરીએ મિત્રો, ઇલેક્ટ્રોલાઇટ એક ખાલી જગ્યાનું મિશ્રણ છે। પાણી અને કેરોસીન, પાણી અને એસિડ, પાણી અને પેટ્રોલ કે પાણી અને ઓઇલ। તેમાં જવાબ આપણો આવશે બી મિત્રો, સલ્ફ્યુરિક એસિડ જેને કહેવામાં આવે છે મિત્રો। આપણે બેટરીનું પાણી કહીએ છીએ H2SO4 બરાબર। અને આની જે કહેવાય ને સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે પણ કયું મીટર યુઝ થાય છે, તો હાઇડ્રોમીટર છે મિત્રો। બેટરીની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટેનું મીટર છે આવતું હોય છે, પ્રશ્ન પૂછાતો હોય છે। ઇલેક્ટ્રિકલ પંખો, મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર વિદ્યુતની કઈ અસર ઉપર કાર્ય કરે છે મિત્રો? કિરણની અસર, આયનીકરણ, પ્રકાશીય કે ચુંબકીય અસર મિત્રો? બીજા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, ઇલેક્ટ્રિકલ પંખો એ ચુંબકીય અસર છે, પંખો છે, મોટર છે મિત્રો, તો મોટરનું કાર્ય શું છે? આ પ્રશ્ન એક પૂછી શકાય। જનરેટરનું કાર્ય પૂછી શકાય, કઈ ઉર્જામાંથી કઈ ઉર્જાની અંદર છે રૂપાંતર કરવું મિત્રો? જનરેટર છે એ શું કરે છે મિત્રો? યાંત્રિક ઉર્જાનું શું કરે છે? વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે છે। એટલે કે મિકેનિકલ એનર્જીનું છે એ કેમાં? ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ઝેશન કરે છે। મોટર છે એ શું છે? તો કે ભાઈ એ છે એ ઇલેક્ટ્રિકલ જે એનર્જી છે એને મિકેનિકલી એનર્જીની અંદર છે એ રૂપાંતર કરી આપે છે। એનું કેમાં રૂપાંતર કરશે? તો કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરશે। મોટર છે એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરતી હોય છે। ત્યારે જો તમે જીએસઆરટીસી હેલ્પરની જો ભરતીની તમે તૈયારી કરતા હો તો ખાસ કરીને આની અંદર અલગ અલગ વસ્તુ માટે વિશેષ મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે બરાબર, ફેબ્રિકેશન છે અને ઓટોમોબાઈલ છે અને અલગ એમએમબીને લગતા આ તમામ પ્રશ્નો છે, તમે એની એક એક બુક લેશો તો તમે આ વિશેષ વાંચી શકો। એના માટે બુક ન લેવી હોય અને વિશેષ તમારે તૈયારી કરવી તો એના માટે ખાસ એક સરસ મજાની આપણી ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન છે બરાબર। હું તમને લિંક તમને એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। ત્યાં તમામ જે વિશેષ વાઇઝ છે મિત્રો, વિષય વાર છે, ટેસ્ટ સિરીઝ મૂકવામાં આવેલી છે, ખાસ અલગ અલગ મટીરિયલ છે, તમને તમામ વસ્તુ છે જીએસઆરટીસી હેલ્પરને લગતી મળી જશે। તો ખાસ એકવાર ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં બરાબર। વિશેષ લિંક તમને મળી જશે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ પ્લે સ્ટોરની અંદર, તમે ડાયરેક્ટ પણ સર્ચ કરી શકો। ત્યારબાદ આગળની વાત કરીએ મિત્રો, રજિસ્ટર માપવા માટે સાધારણ એકમ કયો છે? મેગા ઓહમ, માઇક્રો ઓહમ, ઓહમ કે કિલો ઓહમ? રજિસ્ટર માપવું હોય બરાબર, તેનો સાધારણ એકમ છે એ રજિસ્ટર માટે ઓહમ બરાબર, ઓહમ છે એ હોય છે મિત્રો। ઓહમનો નિયમ પૂછે V=I/R બરાબર। આ પ્રશ્ન છે અગાઉ પણ પૂછી ગયો છે। ઓહમનો નિયમ જણાવો। અચળ ઉષ્ણ તાપમાનને પૂર્ણ પરિપથમાંથી વહેતો વીજ પ્રવાહ તે પરિપથને આપવામાં આવતા વોલ્ટેજના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર। ત્યારબાદ આગળનો પ્રશ્ન કરીએ, વિદ્યુતની સૌથી સુવાહક ધાતુ કઈ છે મિત્રો? એલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ કે પિત્તળ? આમાંથી ચોથા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, તેમાં ચાંદી છે બરાબર, એ સુવાહક ધાતુ છે। એક વાહક આવે બરાબર, એક અવાહક આવે અને એક અર્ધવાહક આવે। આ પ્રશ્ન તમને પૂછી શકાય। વાહક એટલે કે જેની અંદરથી વીજ પ્રવાહ પસાર થાય બરાબર। કોપર છે બરાબર, કોપર છે એ વાહક ધાતુ છે, એલ્યુમિનિયમ છે બરાબર, આ વાહક ધાતુ છે। અવાહકની અંદર લાકડું, પેપર બરાબર। અર્ધવાહકનો પ્રશ્ન વિશેષ પૂછી શકાય, એટલે કે ઇન્સ્યુલેટર્સ બરાબર, કંડક્ટર અને સેમિકન્ડક્ટરની અંદર સિલિકોન અને જર્મેનિયમ આ બે ધાતુ એવી છે કે જે અર્ધવાહક છે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ, ટીનનું ગલન બિંદુ જણાવો મિત્રો। 132 સેલ્સિયસ, 140, 232 સેલ્સિયસ કે 320? તેમાં આવશે મિત્રો પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, આપણો જવાબ આવશે સી, 232 સેલ્સિયસ છે ટીનનું ગલન બિંદુ છે। નાઇક્રોમ એ કઈ ધાતુનું મિશ્ર ધાતુ છે? નાઇક્રોમ બરાબર, નાઇક્રોમ આને યાદ રાખવા માટે સિમ્પલ છે, નિકલ અને ક્રોમિયમ, ક્રોમિયમ અને પિત્તળ, પિત્તળ અને બ્રાસ કે બ્રાસ અને એલ્યુમિનિયમ? છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, જો નાઇક્રોમ બરાબર, નિકલ અને ક્રોમિયમ બેયનું મિશ્રણ છે, સાવ સિમ્પલ યાદ રાખવું હોય તો નિકલ અને ક્રોમિયમનું મિશ્રણ બરાબર। આગળના પ્રશ્નની વાત કરીએ, યુરેકા કઈ ધાતુનું મિશ્ર ધાતુ છે? યુરેકા છે સાતમા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો। નિકલ અને ક્રોમિયમ, ક્રોમિયમ અને પિત્તળ, નિકલ અને તાંબુ, નિકલ અને ચાંદી? તો કે મિત્રો નિકલ અને તાંબાનું મિશ્રણ એટલે કે યુરેકા। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, એબોનાઇટ એ શેનું મિશ્રણ છે? એબોનાઇટ આઠમા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો। કુદરતી રબર અને સલ્ફર છે, રેઝિસ્ટન્સ બરાબર, રેઝિન અને ટેનિન છે, અબરખ અને સલ્ફર કે પોર્સેલિન અને કાચ? તો મિત્રો કુદરતી રબર અને સલ્ફરનું મિશ્રણ એટલે કે એબોનાઇટ। આગળ વાત કરીએ મિત્રો, નીચેના પૈકી સૌથી સારું અવાહક કયું છે? હવા, કાચ, બેકેલાઇટ કે પેપર?
લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. 9મા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો, સૌથી સારું અવાહક મટીરિયલ. અહીંયા મટીરિયલ પૂછ્યું છે તો બેકેલાઇટ છે મિત્રો સૌથી સારું અવાહક મટીરિયલ ગણી શકાય છે. સૌથી સારામાં અવાહક મટીરિયલ તરીકે છે મિત્રો, જેની અંદરથી ઇલેક્ટ્રોન પસાર ન થઈ શકે. લાકડું છે, બરાબર, કાચ છે, પેપર છે, એ બધા અવાહક મટીરિયલની અંદર આવતા હોય છે. યુપીએસનું પૂરું નામ જણાવો મિત્રો. યુપીએસ, બરાબર, જે પાવર સપ્લાય છે એની અંદર વિશેષ યુઝ થતો હોય, બરાબર. યુનિક પાવર સપ્લાય છે, યુનિટ પાવર સપ્લાય છે, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય કે, બરાબર. તો જવાબ આવશે સી, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, બરાબર. ઇન્વર્ટરનું કામ પણ એવું જ હોય છે, પણ આની અંદર છે મિત્રો વિધાઉટ બ્રેક, એટલે કે અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. ઇન્વર્ટર છે એ શું કામ કરે છે તો કે એ તમારું કહેવાય ને કે બેટરી અંદર હોય, બેટરી છે એની અંદર પાવર છે સ્ટોર થતો હોય છે. જે સ્ટોર થાય એ પાવર કેવો હોય તો કે ડીસી પાવર હોય, બરાબર, જેને આપણે ડાયરેક્ટ કરંટ કહીએ છીએ. એ બેટરી દ્વારા સ્ટોર કરીએ છીએ. બેટરી સાથે ઇન્વર્ટર લગાડેલું હોય, એટલે કે બેટરીની અંદર જે આપણો ડીસી પાવર છે એને એસીની અંદર કન્વર્ટ કરવા માટે વિશેષ આપણે ઇન્વર્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. આગળના પ્રશ્નની અંદર વાત કરીએ, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ ના લેખક કોણ છે, બરાબર. આબુવાલા છે, શેખ આદમ આબુવાલા છે, અશ્વિન વ્યાસ છે, ચંદ્રકાંત મહેતા છે કે નરેન્દ્રભાઈ મોદી, બરાબર. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, એની સરસ મજાની પંક્તિ છે કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકારો ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનો લઉં નહીં, હું જાતે બળતી ફાનસ છું, ઝળહળાટનો તો મોહતાજ જ નથી, મને મારું અજવાળું પૂરતું છે. આમાં જવાબ આપણે આવશે મિત્રો 11મા નંબરના ક્વેશ્ચનની અંદર આપણો જવાબ છે ડી, નરેન્દ્રભાઈ મોદી છે, બરાબર. આગળના પ્રશ્નની અંદર વાત કરીએ મિત્રો, સાદી બેટરીની શોધ છે સૌપ્રથમ કોણે કરી હતી? બેટરીની શોધ, બરાબર. બેટરી એટલે કે વિશેષ મિત્રો આની અંદર ડીસી પાવર સ્ટોર થયેલો હોય, પ્લસ અને માઇનસ. જે પ્લસ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. આના કલર પૂછાય તો યાદ રાખો, પોઝિટિવનો કલર લાલ હોય છે, નેગેટિવનો કલર કાળો હોય છે, બરાબર, યાદ રાખજો, કાળો. અને અર્થિંગ માટે કેવો કલરનો વાયર વપરાય એક પૂછાય તો અર્થિંગ માટે છે મિત્રો, અર્થિંગ માટે હંમેશા માટે લીલા કલરનો વાયર વપરાય છે. લીલો કલર છે અર્થિંગ માટે યુઝ થતો હોય છે મિત્રો. સાદી બેટરીની શોધ છે સૌપ્રથમ કોણે કરી? જુલે વોલ્ટાએ, કોલંબે કે એમ્પિયરે? તો મિત્રો 12મા નંબરની અંદર આન્સર આપણો આવશે વોલ્ટાએ કરી હતી. કોણે કરી હતી? વોલ્ટાએ કરી હતી. પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, વોલ્ટાએ કરી હતી. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે મિત્રો? વિદ્યુત પ્રવાહ 14મા નંબરની અંદર છે મિત્રો. વિદ્યુત પ્રવાહ માપવા માટે છે કયું સાધન વાપરવામાં આવે છે મિત્રો? વોલ્ટમીટર છે, વોટમીટર છે, ગેલ્વનોમીટર છે મિત્રો, કે એક પણ નહીં. વિદ્યુત પ્રવાહ માપવું હોય, બરાબર, તો અહીંયા તમે એ મીટરનો યુઝ કરી શકો છો, બરાબર. વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ થયો. કરંટની હાજરી માપવી હોય તો ગેલ્વેનોમીટર છે વિશેષ યુઝ કરી શકો છો મિત્રો. પણ વિદ્યુત પ્રવાહ જ માપવું હોય, વિદ્યુત પ્રવાહ મિત્રો જે આપણે કહેવાય ને કે એ મીટર દ્વારા યુઝ કરીએ છીએ, અને એ મીટરને હંમેશા કેમાં લગાડવામાં આવે તો કે સિરીઝની અંદર લગાડવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો કે વોલ્ટ મીટર હોય, પ્રશ્ન પૂછી શકાય કે વોલ્ટ મીટરને શેમાં લગાડવામાં આવે તો કે ભાઈ એને પેરેલલમાં લગાડવામાં આવે છે મિત્રો. સિરીઝની અંદર કયું મીટર લાગે તો કે એ મીટર લાગતું હોય છે મિત્રો. લોકો જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરે છે એના માટે સરસ મજાની એપ્લિકેશન પણ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. આ પ્રકારનો લોગો હશે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. ત્યાં વિશેષ ટેસ્ટ સિરીઝ અને વિશેષ મટીરિયલ છે ત્યાં મૂકવામાં આવેલું છે, તો ખાસ કરી આ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું ભૂલતા. કયા કન્વેલની શરૂઆત છે કયા વર્ષની અંદર થઈ હતી? આગળના પ્રશ્નની અંદર વાત કરીએ. 2008, 2005, 2004 કે 2007ની અંદર શરૂઆત થઈ હતી કાંકરિયા કન્વેલ. અમદાવાદ ખાતે છે મિત્રો વિશેષ ઉજવવામાં આવે છે, બરાબર. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી છે આ તહેવાર ઉજવાતો હોય છે મિત્રો. 15મા નંબરના ક્વેશ્ચનની અંદર ડી જવાબ આવશે. 2007ની અંદર છે શરૂઆત થઈ હતી કાંકરિયા કન્વેની અંદર, બરાબર. કાંકરિયા કન્વેની વાત કરીએ થોડીક તો 2007ની અંદર છે નરેન્દ્રભાઈ મોદીએ કરાવેલી હતી એએમસી દ્વારા, બરાબર. 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા તળાવની રચના 1451ની સાલની અંદર છે મિત્રો અમદાવાદના સ્થાપક બાદશાહ અહમદ શાહના પુત્ર કુતુબુદ્દીન અહમદ શાહે કરાવી હતી. હર્ષવર્ધન અને પુલકેશી બીજા બંનેની વચ્ચે જે હર્ષવર્ધન રાજા થઈ ગયા, બરાબર. જે કનોજ રાજ્ય, જે આપણે કનોજ કહીએ, કનોજ માટે વિશેષ પ્રશ્ન પૂછી શકાય તો કનોજ, બરાબર. એ બંનેની સેના છે કઈ નદી કિનારે ભેગી થઈ હતી? 16મા નંબરનો ક્વેશ્ચન છે નર્મદા નદીના કાંઠે. આગળના પ્રશ્નમાં જામનગરમાં લાખોટા મહેલ છે કયા તળાવ ઉપર આવેલો છે? જામનગર
1540ની અંદર જામનગરની અંદર જામ રાવળે છે જામનગરની સ્થાપના કરેલી હતી. પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો 15 જામ રાવળ જામનગર, બરાબર. નવાનગર સ્ટેટ તરીકે ખૂબ જ જાણીતું એટલે કે જામનગર, જ્યાં બાલા હનુમાન વિશેષ જાણીતું રામધૂન માટે પ્રશ્ન પૂછાય બાલા હનુમાન. તેમાં તેલિયા, શર્મિષ્ઠા, રણમલ તળાવ કે કર્મબાઈ તળાવ? 17મા નંબરના ક્વેશ્ચનની અંદર આવશે મિત્રો રણમલ તળાવ. રણમલ તળાવ છે એ જવાબ આવશે આપણો. જામનગરની અંદર લાખોટા મહેલ છે રણમલ તળાવ ઉપર આવેલો છે. તો વિશેષ આ જ વિડીયો છે એ જોવા માટે ખાસ જે આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, વિશેષ એને ડાઉનલોડ કરી લેજો. અને ખાસ કરીને મિત્રો જે લોકો તૈયારી કરી રહ્યા છે જીએસઆરટીસી હેલ્પર, એના માટે ખાસ પ્રશ્નની વાત કરીએ મિત્રો, આની અંદર વિશેષ છે કે તમે કોઈ પણ ગ્રુપની અંદર હો, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, બરાબર, ફેબ્રિકેશન છે અને ઓટોમોબાઈલ છે અને બીજા અન્ય સીટ મેટલ વર્ક છે, એને લગતા તમામ પ્રશ્ન છે વિશેષ તમને મેળવવા હોય તો અલગ અલગ બુકો વાંચવી પડે. એના માટે વિશેષ આપણે એક એપ્લિકેશન બનાવેલી છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ. એની અંદરથી તમને તમામ વસ્તુ મટીરિયલ મળી જશે, ટેસ્ટ સિરીઝ પણ મળી જશે. તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા